હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે નાનાથી લઈ મોટા સુધી બધાની ફેવરેટ અને બધાને ભાવતી એવી એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવીશું. બહુ ઇઝી રેસીપી છે, એકદમ ઝટપટ બની અને તૈયાર થાય છે અને બાળકોને ખાસ આ રેસીપી ખૂબ જ પસંદ આવે છે. તો એકવાર આ રીતના ફ્રેન્ચ ફ્રાય બનાવી તમારા બાળકોને જરૂર ખવડાવજો, બધાને બહુ પસંદ આવશે. તો આપણે અહીંયા 2 બટાકા લીધા છે, એની આપણે છાલ કાઢી લીધી છે અને આ રીતના આપણે બટાકાને પેલા સ્ક્વેરમાં કાપી લેશું. જે વધારાનો ભાગ હોય એ બધો આપણે આ રીતના દૂર કરી લેશું અને સ્ક્વેર શેપમાં બટાકાને કટ કરી લેશું, જેથી ફ્રેન્ચ ફ્રાય છે તે સારી રીતના એક જ શેપમાં કટ થાય. તો આ રીતના આપણે સ્ક્વેરમાં બટાકાને કટ કરી લીધું છે. હવે આપણે એના 4 થી 5 સરખા ટુકડા કરી લેશું. જેવી તમારે જાડી કે પતલી ફ્રેન્ચ ફ્રાય કરવી હોય એ રીતના તમારે ટુકડા કરી લેવાના છે. તો મેં અહીંયા બટાકાના ટુકડા કરી લીધા છે. હવે આપણે એને આ રીતના લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. તો આ રીતના તમે જોઈ શકો છો, આપણે એને કટ કરી લેવાની છે. હવે હું તમને નજીકથી પણ બતાવું તો તમે જોઈ શકો છો, એકદમ ફ્રેન્ચ ફ્રાયનો શેપ આવે એ રીતના આપણે સ્ક્વેરમાં લાંબી કટ કરી લીધી છે. આ રીતના આપણે બાકીના બટાકા છે એને પણ કટ કરી લેવાના છે. તો અહીંયા હું બીજું બટાકું કટ કરીને બતાવું છું. તો તમે જોઈ શકો છો, આ રીતના આપણે બટાકાને કટ કરવાનું છે. મારે અહીંયા રાઉન્ડ શેપમાં બટાકા હતા. જો તમે લાંબા બટાકાનો યુઝ કરશો તો તમારે વધારે ઇઝી પડશે કટિંગ કરવામાં. તો આ રીતના કટ કરી અને આપણે એને ડાયરેક્ટ પાણીમાં એડ કરી દેવાની છે, જેથી તેમાં બટાકાનો જે એક્સ્ટ્રા ચાર્જ હોય છે તે બધો દૂર થઈ જાય. અને 2 થી 3 વાર પછી આપણે એને છેલ્લે વોશ કરી લેશું. અત્યારે પાણીમાં એડ કરશું એટલે બટાકા છે તે કાળા પણ નહીં પડે. આ રીતના બધા બટાકાને આપણે કટ કરી લીધા છે અને કટ કરી અને પાણીમાં એડ કર્યા છે. હવે આપણે એને બીજા એક વાસણમાં સાફ પાણી લઈ એમાં એડ કરી દઈશું. તો આ રીતના 2 થી 3 વાર આપણે બટાકાની ફ્રેન્ચ ફ્રાયને ધોઈ લીધી છે. હવે આપણે એક કડાઈમાં ગરમ પાણી મૂકેલું છે. પાણી હલકું એવું ગરમ થવા લાગે એટલે આપણામાં 1 થી 1.5 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું. અને પાણી ગરમ થાય થોડું એવું એટલે આપણે ફ્રેન્ચ ફ્રાય જે કટ કરીને બટાકા રાખ્યા છે તે એડ કરી દઈશું. અને પાણીમાં સારો એવો એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે એને બોઇલ કરી લેશું. આમ ટાઈમિંગ જોઈએ તો 5 મિનિટ સુધી આપણે બટાકાની ફ્રેન્ચ ફ્રાયને બાફી લેવાની છે. અને આપણે અહીંયા એક વાસણમાં ઠંડુ પાણી લીધું છે. જેવી જ આપણી ફ્રેન્ચ ફ્રાય થોડી બફાય એટલે આપણે એને કાઢીને ડાયરેક્ટ ઠંડા પાણીમાં એડ કરી દેવાની છે, જેથી તેની જે કુકિંગ પ્રોસેસ હોય તે સ્ટોપ થઈ જાય. તો આ રીતના આપણે તમે જો એક સારો એવો બોઇલ પાણીમાં આવી ગયો છે. હવે આપણે ફ્રેન્ચ ફ્રાય છે તેને આ રીતના કાઢી લેશું અને ઠંડા પાણીમાં એડ કરી દઈશું. 5 મિનિટ ઠંડા પાણીમાં રહેવા દેશું. અને જેવા આપણા બટાકાનું જે કટિંગ છે તે સારી રીતના ઠંડુ થઈ જાય એટલે આપણે એક જાળીવાળા વાસણમાં એને કાઢી લેશું, જેથી એક્સ્ટ્રા પાણી બધું દૂર થઈ જાય. અને પછી આપણે કિચન ટોવેલ અથવા તો ટીશ્યુની મદદથી આપણે એને 10 મિનિટ માટે સૂકવવાનું છે અને પાણી જે એક્સ્ટ્રા ઉપરનું હોય એ બધું દૂર કરી લેવાનું છે. તો આ રીતના મેં કિચન ટોવેલ લગાવેલો છે, એમાં હું આ રીતના એને છૂટી છૂટી સૂકવી દઈશ અને 10 મિનિટ માટે એને સૂકવવા દઈશ, જેથી જે વધારાનું પાણી હોય એ બધું દૂર થઈ જાય. તો આ રીતના આપણે એકદમ છૂટી છૂટી અને ખુલ્લી ખુલ્લી એને સૂકવી દેવાની છે. 10 મિનિટ માટે રહેવા દેશું એટલે ફ્રેન્ચ ફ્રાય છે તે એકદમ સૂકી અને ડ્રાય થઈ જશે અને લૂછવાની પણ આપણે જરૂર પડતી નથી. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે ફ્રેન્ચ ફ્રાય સારી રીતના સુકાઈ ગઈ છે. હવે આપણે આમાં એક ક્રિસ્પીનેસ લાવવા માટે 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. તો આ રીતના મેં 2 થી 3 ચમચી જેવો કોર્નફ્લોર એડ કર્યો છે. હળવા હાથે એને મિક્સ કરી લેશું અને સારી રીતના ફ્રેન્ચ ફ્રાયને આપણે કોર્નફ્લોરમાં આ રીતના કોટ કરી લેશું. અને આપણે અહીંયા તેલને ગરમ મૂકી દીધેલું હતું. તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે આમાં ફ્રેન્ચ ફ્રાય એડ કરી દેવાની છે. તો આપણે 2 બેચમાં ફ્રેન્ચ ફ્રાયને તળશું, એક સાથે બધી એડ નહીં કરી દઈએ. તો અહીંયા અડધી આપણે એડ કરી અને એને આપણે હલકી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. તો આ રીતના આપણે એડ કરી 1-8 મિનિટ પછી આપણે એને મિક્સ કરી લેશું. એટલે તમે જુઓ બધી ફ્રેન્ચ ફ્રાય આપણી સરસ એકદમ ખુલ્લી ખુલ્લી અને ક્રિસ્પી થવા લાગી છે. તો 2 થી 3 મિનિટ માટે આપણે એને ફ્રાય થવા દેશું અને પછી આપણે એને બહાર કાઢી લેશું. તો તમે જો સારી રીતના આપણી ફ્રેન્ચ ફ્રાય છે તે ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. તો આ રીતના આપણે ફ્રેન્ચ ફ્રાયને કાઢી લેવાની છે. અને જે આપણો બીજો બેચ છે એ પણ આપણે સેમ પ્રોસેસથી આ રીતના ફ્રાય કરી લઈશું.
આપણે બીજા બેચમાં બધી ફ્રેન્ચ ફ્રાય એડ કરી દીધી છે. 3 થી 4 મિનિટ માટે ફ્રાય થવા દીધી છે, કેમ કે આમાં ક્વોન્ટિટી થોડી વધારે છે. તો ફ્રાય કરીને આપણે એક વાસણમાં એને કાઢી લેશું અને પછી આપણે ફરીથી તેલને સારું એવું ગરમ થવા દેવાનું છે. તેલમાં ધુમાડા નીકળવા મળે એટલું આપણે સારું એવું તેલને ગરમ કરી લેશું અને પછી બધી જ ફ્રેન્ચ ફ્રાય આપણે એક સાથે તેલમાં એડ કરી દઈશું અને હવે આપણે આ ફ્રાયને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાની છે. તો તમે જો એકાદ મિનિટ પછી આપણી જે ફ્રેન્ચ ફ્રાય છે તે હલકી બ્રાઉન કલરની થવા લાગી છે. તો આ રીતના આપણે ક્રિસ્પી થવા લાગે ત્યાં સુધીને ફ્રાય કરી લેશું. 2 થી 3 મિનિટ ફ્રાય કરશો એટલે સારી એવી આપણી ફ્રેન્ચ ફ્રાય છે તે એકદમ ક્રિસ્પી થઈ જશે. પછી આપણે એને આ રીતના એક વાસણમાં કાઢી લેવાની છે. તો બધી ફ્રેન્ચ ફ્રાયને આપણે ફ્રાય કરી અને કાઢી લીધી છે. હવે આપણે એના ઉપર ચપટી એવું મીઠું એડ કરીશું અને આપણે ટેસ્ટ પ્રમાણે ચાટ મસાલો એડ કરીશું. તો મેં અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો સ્પ્રેડ કર્યો છે અને સારી રીતના ફ્રેન્ચ ફ્રાય સાથે આપણે મિક્સ કરી લઈશું મીઠા અને ચાટ મસાલાને. તો તમે જોઈ શકો છો મેકડોનલ્ડ્સમાં મળતી ખૂબ જ ચટપટી અને ટેસ્ટી એકદમ ક્રિસ્પી એવી આપણી ફ્રેન્ચ ફ્રાય બની અને તૈયાર છે. એકવાર આ રીતના ફ્રેન્ચ ફ્રાયની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી. ફરી મળીશું હવે આવા બીજા નવા યુનિક વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.